પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 324મો દિવસ 20મી નવેમ્બર 2025 અને ગુરુવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપણા જીવનનો હેતુ ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ 1949ની સાલમાં અમેરિકામાં પોલિટિકલ મિટિંગને માટે ગયા અને એ મિટિંગ જ્યારે પૂરી થઈ ત્યારે એમના આયોજકોને એમણે જણાવ્યું કે આ સદીના સૌથી જ્ઞાની પુરુષ આલ્બર્ટ આઇન્સ્ટાઈન મારે એમની મુલાકાત કરવી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને યાજકોએ આયોજનો કરનારા વ્યક્તિઓએ કહ્યું કે સાહેબ, અમે તમને એમના ઘરે મુલાકાતને માટે લઈ જઈએ છીએ. ન્યૂ જર્સીમાં પ્રિન્સ્ટન શહેરમાં આ વડાપ્રધાનને તેઓ એમના ઘરે લઈ ગયા. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સાથે થોડી વાતચીત થઈ, પોલિટિકલ વાતચીત થઈ. આઇન્સ્ટાઈન સાહેબે અભિનંદન આપ્યા. તમારો દેશ જે આઝાદ થયો 47માં, તમે વડાપ્રધાન બન્યા અને તમને મારા હાર્દિક અભિનંદન છે. ભારત દેશમાં જે અસ્પૃશ્યતા છે એને તમે નિવારણ કરો, એના સંબંધી સૂચન કર્યું એમણે. દેશના વિકાસ માટે કયા આયોજનો છે એ સંબંધી વિચાર કર્યો અને ઘણી બધી બાબતો વિશે વિચાર કર્યો. જવાહરલાલ નહેરુ આલ્બર્ટ આઇન્સ્ટાઈનને કહે છે કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું કે પૂછો તમે. અને જવાહરલાલ નહેરુએ પ્રશ્ન કર્યો કે તમે આટલી બધી શોધો કરી છે, તમે આ સદીના જ્ઞાની પુરુષ ગણાવો છો, લોકો તમને આ સદીના જ્ઞાની પુરુષ તરીકે ઓળખે છે, ઘણી બધી શોધ કરી, પણ તમારા જીવનનો હેતુ શું છે એ તમે શોધ્યો છે, એ તમે જાણો છો? અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું કે મારા જીવનનો હેતુ શું છે એ મને ખબર નથી અને મારા જીવનનો હેતુ મેં શોધ્યો પણ નથી. આ પૃથ્વી પર મને જન્મ આપવામાં આવ્યો છે, તો એ જન્મની પાછળ મારા જીવનનો કયો હેતુ છે એ હું જાણતો નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન સદીની સૌથી વધારે જ્ઞાની વ્યક્તિ એમ કહે છે કે જીવનનો હેતુ શું છે એ મેં શોધ્યું નથી અને મેં જાણ્યું પણ નથી. વાલા ભાઈઓ અને બહેનો, આ પૃથ્વી પર આપણને પ્રભુએ જીવન આપ્યું છે, એની પાછળ ચોક્કસ હેતુ છે. યશાયા પ્રવચકનું પુસ્તક 43મો અધ્યાય અને 7મી કલમ. યશાયા 43 અને 7. મેં મારા મહિમાને અર્થે તને ઉત્પન્ન કર્યો છે, મેં તને બનાવ્યો છે,
બીજા અર્થમાં કે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે, ઈશ્વરે આપણને બનાવ્યા છે, ઈશ્વરે આપણને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે, તો પાછળ હેતુ પણ છે. મારા મહિમાને માટે ઈશ્વર કહે છે, આ પૃથ્વી પર મેં તને જીવન આપ્યું છે કારણ કે એની પાછળ મારો મહિમા પ્રગટ થાય. એટલે આપણને આ પૃથ્વી પર પ્રભુએ જીવન આપ્યું છે, તો આપણા જીવનમાં પછી જેટલા વર્ષો હોય એટલા, થોડા વર્ષો હોય અને વધારે પણ હોઈ શકે, પણ જેટલા વર્ષો પૃથ્વી પર આપણે છીએ એ વર્ષોમાં આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરવાનો છે. પ્રભુનો મહિમા પ્રગટ કરવાને માટે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે. ત્યારે આ જીવનનો હેતુ સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસને માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ પૃથ્વી પર તમે અમને જીવન આપ્યું છે, એની પાછળ હેતુ તમારો મહિમા થાય, અને એ માટે સમજવામાં, તમારો મહિમા પ્રગટ કરવામાં અમારી સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.